બાબુ 2-4 જણા પોસ્ટ કરે લુવાણા સમાજ આખો નારાજ થઈ જાય એવું કે સાંભળો આખા દુનિયામાં? અમે જવાબદાર વ્યક્તિ તરીકે કહીએ છીએ કે આ બાબતમાં જાયના વગર ક્યાંય પડવું નહીં. ખાસ કરીને રાજેશભાઈ ચુડાસમાને 3જી વાર લોકસભાની જયારે ટિકિટ આપી ને એ દેશના વડાપ્રધાને કેટલો વિચાર કરીને આપી. એટલે ખોટી વાતમાં પડ્યા વગર કોઈ પોસ્ટમાં પણ ધ્યાન ન દેવું. કારણ કે હું એક જવાબદાર વ્યક્તિ તરીકે સૌરાષ્ટ્ર અને કચ્છ રઘુવીર સેનાના પ્રમુખ તરીકે તમને કહું છું. આપણે જનસંઘના વખતથી ભારતીય જનતા પાર્ટીએ જોડાયેલા છે અને જ્યારે મોદી સાહેબને 400 સીટ પાર આખા દેશમાં એટલો પ્રેમ કરે છે ને ગુજરાત તો એનું પોતાનું છે, આપણે પણ એટલો જ પ્રેમ કરવો જોઈએ. અને ખાસ કરીને પાટીલ સાહેબે 5 લાખ ઉપરની મતથી લીડથી ચૂંટાવાની જ્યારે બધાને અપીલ કરી છે તો એ અપીલ પૂર્ણ કરવી જોઈએ. ખાસ કરીને રાજેશભાઈ માટે હું કહું જ 20 વર્ષથી નજીકથી ઓળખું છું. આ વ્યક્તિમાં એવું એક પણ લક્ષણ નથી કે એને ક્યારેય ભૂલ કરી હોય. હશે એના નસીબમાં ક્યાંક ને ક્યાંક આવું આવ્યું પણ એ નથી એની પણ મને ખબર છે. તો અમે પણ લુવાણા છીએ, રઘુવંશી છીએ, આવી બાબતમાં ક્યાંય પડવું નહીં. હું પણ બધાને કહું છું કે મહેરબાની કરીને આપણે બધા પૂરેપૂરું તન મન ધનથી ને રાજેશભાઈની મદદમાં લાગી જાય. ફરીને બધાને નમ્ર વિનંતી કરું કે કોઈ પણ પોસ્ટ ન મૂકવી. ખોટી પોસ્ટ મૂકીને હું એનો અર્થ હું? તમે કંઈ જાણતા જ નથી પછી ખોટી પોસ્ટ મૂકવાનો અર્થ હું? કે ફરીને આવી કોઈ બાબતમાં ન આવતા એવી નમ્ર બધાને વિનંતી કરું છું.